એક કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે કે ટીપે ટીપે સરોવર ભરાય. બસ એ જ રીતે નાની નાની બચત કરીને મોટી રકમ સેવ કરી શકાય છે. ત્યારે આજે વાત કરીશું આપને લખપતિ બનાવતી સ્કીમની. આપને લખપતિ બનાવવા માટે એસબીઆઈએ શરૂ કરી છે હર ઘર લખપતિ સ્કીમ, જેમાં વધારે કંઈ નહીં પરંતુ દર મહિને તમારે માત્ર 591 રૂપિયા જમા કરાવવા પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ નવી રિકરિંગ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેને હર ઘર લખપતિ નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને નિયમિત બચત થકી રૂપિયા સેવ કરાવવાનો છે. અને આ સ્કીમ મુખ્યત્વે એવા ગ્રાહકો માટે બનાવવામાં આવી છે જેઓ નાના માસિક રોકાણ દ્વારા મોટું ફંડ એકઠું કરવા માંગે છે. અને આ યોજના ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમને બાળકોના શિક્ષણ અથવા તો અન્ય જરૂરિયાતો માટે ભવિષ્યમાં પૈસાની જરૂર હોય. આ યોજના હેઠળ તમે દર મહિને નાની રકમ જમા કરીને તમારા ખાતામાં 1 લાખ રૂપિયા કે તેથી વધુ જમા કરાવી શકશો, જેમાં સામાન્ય નાગરિકોને મહત્તમ 6.75% વાર્ષિક વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને મહત્તમ 7.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. ત્યારે સૌથી પહેલા સમજો કે આરડી શું છે. રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી તમને મોટી બચત કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંકની જેમ કરી શકો છો. મતલબ કે જ્યારે તમારો પગાર આવે છે ત્યારે તમે આ યોજનામાં દર મહિને એક નિશ્ચિત રકમ નાખતા રહો તો લોકિંગ પીરિયડ બાદ તમને મળશે મોટી રકમ. આ સ્કીમ હેઠળ તમારે ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ સુધી રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તમે 3 વર્ષથી 10 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. હવે એ જાણી લઈએ કે આ સ્કીમનો લાભ કોણ લઈ શકશે. તો કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. તમે એકલા અથવા તો જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો. 10 વર્ષના બાળકો પણ આ સ્કીમનો લાભ લઈ શકે છે. જો કોઈ ગ્રાહક 3 વર્ષમાં 1 લાખ રૂપિયા જમા કરાવવા માંગે તો તેણે દર મહિને 2,500 રૂપિયા જમા કરાવવા પડશે. અને એ જ રીતે જો કોઈ ગ્રાહક આ રકમ 10 વર્ષમાં જમા કરાવવા માંગે છે તો તેણે દર મહિને માત્ર 591 રૂપિયા જમા કરાવવા પડશે. જો રિકરિંગ ડિપોઝિટથી વ્યાજની આવક રૂપિયા 40,000 અને વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં 50,000 હોય તો તમારે તેના પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. જો આવક આનાથી વધુ હોય તો 10% ટીડીએસ કાપવામાં આવી શકે છે. અને જો તમારી આરડીથી વાર્ષિક વ્યાજની આવક 40,000, વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં 50,000 કરતાં વધુ છે, પરંતુ તમારી કુલ વાર્ષિક આવક આવકવેરાના દાયરામાં આવતી નથી, તો બેંક ટીડીએસ કાપતી નથી. પણ એક વાત જાણી લો કે આ યોજનામાં જો કોઈ ગ્રાહક સમયસર નાણાં નહીં ચૂકવે, એટલે કે દર મહિને હપ્તો નહીં ભરે, તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવી શકે છે, જે 100 રૂપિયા સુધી હોઈ શકે છે. અને જો કોઈ ગ્રાહક સતત 6 અઠવાડિયા સુધી ચૂકવણી ન કરે તો ખાતું બંધ પણ થઈ શકે છે અને બાકીની રકમ લિંક કરેલ બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.